ગૃહમાં પણ ગુંજ્યો છે, જેની સાથે જ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સામસામે આવી ગયા। એક બાજુ ગૃહમંત્રી જાહેરમાં શેકી મારે કે વરઘોડા તો નીકળશે, કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે, પણ નાના ટપોરીઓ કે ગલીના ગુંડાઓના વરઘોડા કાઢી અને સરકાર પોતાની વાહવાહી કરે છે। પણ આટલા દિવસમાં એક પણ ડ્રગ્સ માફિયાનો, ડ્રગ્સ પેડલરનો વરઘોડો કાઢ્યો ખરો? આટલા દિવસમાં એક પણ ભૂ માફિયાનો વરઘોડો નીકળ્યો ખરો? એક પણ ખનન માફિયાનો વરઘોડો નીકળ્યો ખરો? એક પણ મેડિકલ માફિયાનો વરઘોડો નીકળ્યો ખરો? ગૃહમંત્રીએ જે કહ્યું છે એ તમામ લોકો માટે કહ્યું છે, ચાહે શાસક પક્ષ હોય, ચાહે વિપક્ષ હોય, ચાહે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત નેતા હોય, કોઈ પણ પાર્ટીના નેતા હોય, ચાહે સભ્ય સમાજના વ્યક્તિ હોય, ગુનેગાર લોકો માટે કોઈ પણ ભલામણ ન કરે તો હું એમ માનું છું કે જે પ્રકારે આપણે ઈચ્છીએ છીએ એવા સારા પરિણામો આવા પ્રકારની પ્રવૃત્તિને રોકવા માટે મળી શકે।